સીતારામ બધાઈને કામ બામ કરી લીધું. ઉપર નીચે ઢાંકલું છે ને મજા જ નથી આવતી. મગજ આમ ભાઈને ભારી રહીએ છે બધાને. લગભગ આવું જ છે આપણા ગુજરાતની અંદર. પોરબંદરની અંદર તો હજી કેટલા દિવસ થયા શ્રાવણ મહિનાના સરવડા આવે. ઓલા કેમ શ્રાવણ મહિનાના સરવડા તો ચાલુ જ હોય, સરવડા નથી આવતા. ઢાંકલું અને અંદર અંદરથી ગરમી એકદમ. એટલે આપણે કામ કરી લઈએ ને એટલે એક તો ગરમી થાય ને એક તો કામ કરતા હોય એટલે શ્વાસ ચડી જાય એકદમ. કચરા પોતા કરી લીધા, નીચે કરીને આવી, ઉપર કરીને આવી. તો પાણી જોયું તો ટાંકામાં પાણી નથી. મોટર ચાલુ કરી અને બેસી ગઈ. અહીંયા ટાંકો ભરાઈ જાય તો પછી ગરમીએ રેપઝેપ થઈ ગઈ પછી નાવા જાવ. અત્યારે ચોમાસામાં તો ઠંડક હોવી જોઈએ. આપણે શિયાળો અને ચોમાસું જે છે ને એમાં મજા આવે. તમારે ઓઢીને સૂવું પડે, એને બદલે બફારો 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 કે વાત જવા દે એવો બફારો છે. બા નીચે એમને શાંતિથી બેઠા છે. આમ તો બહુ તોફાન નથી કરતા. તોફાન કરે તો ધ્યાન રાખવું પડે. તો અહીંયા જ બેસી ગઈ પગથિયે. મોટર ભરાઈ જાય ને તો છલકાય નહીં. ટાંકો છલકાય એટલે અમારે સીડીનો કોચ જે છે ને એ ખુલ્લો છે, એટલે બધું રેલમ છેલમ પાણી આવે. શાંતિથી બેઠી. બહેનોના કામ ખૂટે નહીં. જીવનની અંદર કામ ક્યાંથી નીકળી જ પડે. જન્માષ્ટમી ને રક્ષાબંધન નજીક આવે છે. આઈ થિંક લગભગ શનિવાર, આ શનિવારે નહીં ને એના પછીના શનિવારે 9 તારીખે લગભગ રક્ષાબંધન છે એમ સાંભળ્યું છું મેં. રજિસ્ટરમાં તો 9 તારીખ જ આવી છે. જો આગળ પાછળ કાંઈ ઓલું અમુક ગામમાં બે થતા હોય, ખબર નહીં મને. તો લગભગ શનિવારે છે રક્ષાબંધન 9 તારીખે. 15મી ઓગસ્ટ અને શીતળા સાતમ, પછી 16 આઠમ ને આવું બધું છે. એટલે હવે આ જુલાઈ મહિનો તો એક રજા નથી સ્કૂલમાં. 27 દિવસ સુધી સતત કામ કર્યું. 4 રવિવાર સિવાય એકય રજા નહીં. આખો મહિનો કામ જ ખેંચવું પડ્યું. એટલે ડબલ થાક લાગે. એટલે રવિવાર ને પછી વચ્ચે એકાદી રજા આવી જતી હોય ને તો આપણે પેન્ડિંગ કામ હોય ને બધા નીકળી જાય. કાલે ચોરી પડી હતી ઘણા સમયથી એમને, તો મેં કંઈ જોઈ નહીં. કારણ કે હું હમણાં અળિયાપટ્ટી કરતી હતી જુનાગઢથી આવીને. અહીંથી વાં તો કંઈ વસ્તુ ક્યાં પડી હોય ને એની ખબર ન હોય. કિલ્લો જેટલી ચોરી હતી તો જોયું ને, ચોરીની અંદર બાફી નાખું, થોડીક પલાળી દઉં. ત્યાં તો અંદર મટકા પડી ગયા. જો આવું છે બધું એકલા માણાનું. નહીંતર હું જેવી કઠોળ લઈ આવું ને એવું તરત જ એની અંદર જે છે ને ઓલા આવે એને દવા ભેળવવાનું. અમારે ખાદ્ય ઉદ્યોગમાં મળે એવા ટીકડા. બધાય કઠોળની અંદર હું રાખી દઉં. ખીચડી ભેળવું તો એમાં રાખું, ચોખામાં રાખું, દાળમાં, મગમાં, બધાયમાં રાખું. આ હળકમાં પછી આવી હતી વાડીએથી, એટલે પૈસાની લીધી નહોતી. તેમને ડબલામાં નાખીને રાખી મૂકી. પછી સાફ કરીને ભેળવીશ તો ભેળવાનું રહ્યું જ નહીં, ટાઈમ જ ના મળ્યો. અને જ્યોત્સનાબેનનું કામકાજ આવું છે, બગડી ગઈ. પછી હવે નિરાતે છે ને એક ડબરા જોતી હોય કે ક્યાં કેમાં કઈ વસ્તુ છે. કંઈ બગડ્યું નથી ને, જોવું પડે. કારણ કે પૈસા નાખીએ અને વસ્તુ બગડી જાય એ નકામું. ડબરાઓની અંદર આપણે પડી હોય વસ્તુ અને બીજી મગાવી રાખીએ તો એ બધું નકામ હોય. એટલે આપણે કહીએ ને કે બહેનોને શું કામ હોય, બહેનોને આવા બધા કામ હોય. તમને બધાને ખબર જ છે કે મીઠાથી માંડીને રસોડું ચલાવવું. નીચે કોઈક બોલતું લાગે આવું. બાજો સ્થિર નથી બેસતા ક્યાંય. ઓલી બગી ઉડે ને બગી બાને, એટલે થાકી તો જાય જ. ઉંમર પ્રમાણે એને થાક તો લાગે જ, પણ બેસતા નથી ક્યાંય. હળિયું કાઢે શાંતિ નથી ક્યાંય. ઈ જે છે મને એમ કે કોકે રાડ નાખી, પણ કોઈ હતું નહીં. નીચે હું આવી ને તો કોઈ નથી. ખાલી પોતે જે છે ને ફળિયામાં આવી ગયા હતા એટલે અવાજ આવ્યો મને એવો. અમારી આ ચાપલી છે ને ફળિયામાં બા આવે ને એટલે ફફડ ફફડ ચાપલી ચાલુ કરી દે કે કંઈક નવીન થયું એમ, જલ્દી હાલ નીચે. બસ છાના મુના બેઠા હતા એટલે જ હું ઉપર ગઈ હતી. મારી મમ્મી જે છે એ જે આવ્યા નથી, ભત્રીજા ત્યાં રોકાણા છે. જો 1-2 દિવસ ગમે તો ભલે, નહીતર કાલ તેડવા જઈશ. એનું મને ન ખબર પડે. કોઈ બેન કહેતા હતા કે ખૂણો મુકાવા જાય, પતિ મૃત્યુ પામે તો દીકરોનું કંઈક થાય તો કંઈક બીજું. મને ન તો જાય ખબર છે મારું પિયરિયાને ઘરે પિયરિયાવાળા તેડી જાય. હજી એટલી બધી ખબર નોકરીની વાહેના જંજાળની વાહેના એટલી બધી વ્યવહારિક નોલેજ, બધાય નોલેજ બધાયમાં ન હોય. બહુ ગામડાની બહેનો હોશિયાર હોય. મેં તો જોયું ને કેટલી બહેનો હોશિયાર હોય. આપણને અમુક બાબતનું નોલેજ ના હોય. ઘણું નોલેજ મારી અંદર નથી, મને ખબર છે. હાલે પછી બધું આ એક નોલેજ છે જ ઘણું. બહેનો બહુ હોશિયાર હોય. ગામડાના બહેનો રસોઈમાં એટલા હોશિયાર હોય, વ્યવહારિક બાબતમાં. પછી વાતું કરવાની અંદર બેઠા બેઠા એવી સરસ સરસ વાતો બહેનો કરતા હોય. મને તો કાંઈ વાતું કરતા એવી નથી આવડતી. બહાર કાંઈ કરતા આવડે.
બાને જો શાંતિ નથી એને વાહે વાહે ફરવું. અને આ દિવાલમાં છે ને હજી 1.5 વર્ષ થયું આખી મકાન રિનોવેશન અમે કરાવ્યું હતું. આખું બારી બારણા કાચના બધું નખાવ્યું, બારી બધું નવું જ આખું લાદી બાદી. પણ આ એક દિવાલમાં ભેજ આવે છે. હજી તો 1.5 વર્ષ થયું ને ત્યાં જો પોળા ઉખડવા માંડ્યા છે. આખી દિવાલમાં છે આમ પોળા ઉખડે છે. અને નવા બારી બારણા બધું મેં નવું બદલાવ્યું છે. પણ ખબર નહીં હવે હું થયું. આખી દિવાલ હોહરવી પાછી કે એમાં આપીએ જ કે ભેજ આવતો હોય તો એમાં કંઈક નાક કરીએ તો ભેજ ઓછો પડી જાય. ભેજ તો લગભગ ઘણાના ઘરમાં આવતો હોય. અમારે તો પહેલી વખત થયું આ કલર આ કર્યો ને ત્યારે ખબર પડી કે આ દિવાલમાં તો ભેજ આવે છે. બહુ વર્ષો થઈ ગયા મકાનને, 8-9 વર્ષના મકાન બનાવ્યા એને થયા. પછી પાછું રિનોવેશન આખું ફરીથી કર્યું. મોટર હજી ભરાય છે પાણીની, કાલે ટાંકો. પછી જ્યોત્સનાબેનને જવું છે, જરાક ગરમી બહુ થઈ જઈશ તો સ્નાન કરવા. બાને આજે છે ને બપોરે આવીને નવડાવ્યા તમે. સવારમાં મેળ ન આવે, મારે સવારે મોડું થતું હોય એક બાજુ, અને એક બાજુ બા અને નાસ્તા પાણી બધું કરાવવું હોય એટલે કોઈ વાતે મેળ ન આવે. માથું ધોવાનું હોય ને બપોર પછી ફટફટ જેમ તેમ નવડાવી દઉં, હાયલું શરીર ચોખ્ખું થઈ જાય એટલે હાયલું. અને હવે તો છે ને એવા વાયડા થઈ ગયા ને તો ના માંડ નવડાવવા દે, જલ્દી કર જલ્દી કર જલ્દી કર. હાલો ટાંકો ભરાઈ ગયો, બંધ કરી દઉં. ક્યાં જાવું હે? બારોબાર જાવું. તમે બેહી હગો આમ 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 કેમ બેઠા? હી જોયું વાહે ટેકો લઈને બેઠા, ગાઈડલું રહી ગયું છે એક બાજુ. આમ જ કરે રાખવું, બેહવું નથી. ઢહેડા બાને કંઈક બાકી હશે, ઈશ્વરને ખબર નહીં દંડ કેવો દેતો હશે દીનો નાથ. એ મુક્ત નથી કરતો આમાં આ ઢહેડામાંથી. હું તો જ આમ શાંતિ જ નથી થતી એના જીવને. થાકી પગ આમ ખોડી, પેલા હાથ છે ને ખોડી એના હાથ ઉપર વજન દે ને તો હાથમાં હોજા, જો હાથમાં હોજા આવી જાય. જો આવા હાથ ઉપર વજન દે, જો દેખાય હાથમાં હોજા આવી જાય. પણ મોઢું થાકી જાય, આમ આમ મોઢું થઈ જાય. પણ ખબર નહીં કેટલાક ઢહેડા બાકી છે. તમે મને જેટલા સજેશન કર્યા ને પછી મારા નણંદ આવ્યા ને તો એ કે બા છે ને ખાવ ખાવ કરીશ ને તો હવા પાલી દાણા લઈ અને ચકલાન ચણ, આમ તો આપણે ચકલાન ચણ કાયમ નાખતા જ હોય, અઠવાડિયે 15 દિવસ કાયમ તો ન નાખીએ. આપણે જ્યારે ઈચ્છા થાય ત્યારે થોડીક ચણ લઈ પાલીક જેટલી અને નાખી દેતા હોય. પણ બાની માથેથી ઉતારી લે અને ખાવ ખાવ કરે ને તો ચકલી માથે નાખી આવ. કાલે એ કર્યું, પછી લાડવાનું કર્યું. જેટલું કીધું કે કદાચ ક્યાંય જીવ અટવાણો હોય તો એ કર્યું. 2 દિવસ આપણે એમ થતું હતું કે ભગવાન બાહામું જોવે ને એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. પણ ખબર નહીં ઢહેડા કંઈક બાકી છે બાના. મને કંઈ વાંધો નથી, તકલીફ એની છે જોઈને જીવને શાંતિ નથી. બાયણે એનાથી બેહાતું નથી. ક્યાં જાવું બા? ક્યાં જાવું? ક્યાં જાવું હે? નહીં થતું હોય ને હક તો જ આમ કરતા હોય ને. આપણે કેવા મારા બા એક જગ્યાએ બેહે ને ત્યાંથી ઊભા નહીં થતા હોય, મારા બા કે તાર હાહુના હક હક બેન નથી થતું. કમાય ને કંઈક થતું હશે તો એ હક નહીં થતું હોય ને. તમે કેમ છાના મુના બેઠા? એટલે અંદરથી આપણે એને ઉત્પાત એવો ઉપડતો હોય છે. પહેલા બહુ કામ કર્યા ને ધલવલાટ જ કર્યા, શાંતિ જ નથી લીધી, જરાય વાર શાંતિ નથી લીધી. અને મગજની અંદર ઈ જ છે, જો જરા બેઠા હોય ને તો એને હક નથી. આમ ભાગ નાના છોકરાને જેમ એનાથી હલાતું નતું. હવે કઈ આમ 4 પગે નથી જવાતું બહુ. પેલા જે દોડીને આમ ફટ વયા જતા હતા, આમાંથી બર નથી થતું. બા થાકી જાવ, હુઈ જવાય બા, હુઈ જવાય, હુઈ જવાય, હુઈ જવાય, હુઈ ન જવાય હે? હુઈ જવાય ને? હા હુઈ જવાય, તોફાન ન કરાય, પડી જાય. કેવા આ પાડે જો બિચારા ભગવાન. તો હક નહીં થતું હોય. દયા આવે આપને, પેટમાં બરે, પેટ બરીને છે ને બાને જોઈએ ને તો રાખ થઈ જાય આપણું કે ભગવાન આની હું એવા કરમ કર્યા છે કે જો મગજમાં એક ઘરી ગયું છે ને હાથોનું હોજી ગયું. જોયું તમે? આવે એનો હાથમાં બીજો કઈ વાંધો નથી, વજન આપે શરીરના, આખા શરીરનું વજન હાથ ઉપર દઈ અને આમ ભાગવાનું કરે. પછી શરીર કેટલું ખમે. આપણા હાથ ઉપર વજન આખો દિવસ તમે દીધે રાખો તો હાથમાં હોજો આવી જાય. આ ઢહેડામાંથી દીનો નાથ બધોય કેદી ભગવાન મુક્ત કરે. નહીતર અત્યારે છે ને એને આપણે કહીએ ને કે એના જેવું સુખી આટલી સેવા પામે દીકરો આવો,
વહુ તો ઠીક સેવા કરે, આપણે લેડીઝની સેવા કરીએ. સમજાણું મારી મા મને ઈ જ કહેતી હતી કે બેની કે આપણે બાયું તો બાયુની સેવા કરીએ ને, એમાં કઈ નવાઈ ન કરીએ. અજીત કે એવો જ કે શ્રવણને પાછો કેવડાવી દે ને એવો અજીત સેવા કરે. બપોર લગી બધું, બપોરે તો હું ન હોય, 7 વાગ્યાની વહી જાવતી, 1 વાગે હું પહોંચું પાછી ઘરે. તો નેપી ચેન્જ કરવી, સાફ કરવા, આખા ભર્યા હોય તો નવડાવવા, ચાદર પાછી ધોવી બદલાવવી, ધોઈ નાખે. મારા માટે હવે રાખતોય નથી. વિચારો આવું પુરુષ કોણ કરે? છતાંય કે એટલું કે જો બાને કે વ્યવસ્થિત પાછો નાસ્તો કરાવે. સવારમાં 7 વાગ્યા બહુ ઉઠાઈ હોય ને ઘણી વાર નહીં ઉઠા હોય તો નાસ્તો બાકી રહી ગયો હોય. આવો દીકરો ઈશ્વર એને આપ્યો છે, પણ હવે એ નથી બેહી શકતા. આવી સેવા પામે છે ઘણી, પણ આ ઢહેડામાંથી ભગવાન મુક્ત કરી દે ને, આ ઢહેડા કહેવાય. આપણે એવા ચોખ્ખા ચણક રાખીએ. અમારા ભાણેજ બાબા હતા ને કહેતા હતા કે તમારા બા કેટલા ચોખ્ખા છે, કે પથારી એટલી ચોખ્ખી, બા એટલા ચોખ્ખા. નહીંતર તમને ક્યાં ખબર હોય કે મહેમાન કોણ આવવાનું છે તો આપણે ચોખ્ખું રાખીએ. હું થોડી કોઈને બતાવવા માટે ચોખ્ખું રાખીશ. બા બે જો હાલ બહાર જો બહાર હાલ. ક્યાં જાવું? બહાર બારણે જાવ? બારણે ના જવાય, વરસાદ આવે, વરસાદ આવે, બારોબાર વરસાદ આવે. બા આવતો નથી, બારોબાર વરસાદ આવે, ન જવાય ને, પલરી જાય આપણે. વરસાદ આવે બા, બારોબાર વરસાદ આવે, જવાય? વરસાદમાં જવાય? જાવું બાયણે? પેલાનું અમે હાહુ ઓટલે બેસતી ને એને તાજું થાય તો જારી પકડીને એમ જ કે હાલ બાર, હાલ બાર. બહાર બેસીએ ને એટલે એને બેહાતું નથી, ટેકાવી નાખે ખુરશી લઈને કે, અને કપડાને બિચાડાને ઘડીએ ઘડીએ આપણે રોડ ઉપરનું મકાન હોય બધું જોવું પડે, એટલે બાયણે તો બેહાડાય જ નહીં. આ શરીર જે છે ને એ થાક્યું છે, હવે એકદમ થાક્યું છે. ટેકાવીને તો બેહી જ ન થકતા. અને અત્યારે વરસાદ ઘડીએ ઘડીએ આવે તો આપણે ક્યાં અંદર લેવાય? એક આવતો તો નથી, વળી એકાદું જીરીક છાટોડી આવે ને વળી વહી જાય, વળી છાટોડી આવે ને વળી વહી જાય. એટલે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે બાને હરખા કાતો તો દોડતા કરી દઈએ અને કાં મોક્ષ આપી દઈએ. કારણ કે આ ઢહેડા છે ને જે કરતું હોય ને એને ખબર હોય, જે જોતું હોય ને એના આ ઢહેડા આખો દી. બપોરે હું એની બાજુમાં ઓસીકું નાખીને હું બપોરે તો હું જેવી હોતી હોય ને એવું ભટ કરીને ઓસીકું ખેંચી લે પોતે ધીમે ધીમે ધીમે. આપણે જોલું બપોરે સવારમાં વહેલી 4:30 ઉઠું ને એટલે સવારે એક જોલું મને આવે, તો જેવું જોલું આવવાનું થાય ને ઓસીકું ખેંચી લે, પછી બેગું એની પાસે. હે હા જો કે માથે નાઈ, હા હા કેવી જોક, આપણે કઈ ખબર નથી પડતી, બધી ખબર પડે. નાઈ નાવી ને તે પૂછે કે માથે નાઈ? માથામાં ખબર નહીં, ગરમી એવી થાય ને પછી ખંજવાળ ઉપડે તો આપણે એમ થાય ટોલા છે. ટોલા શું હોય? પણ ગરમીની એવી ખંજવાળ આવે ને સફેદ વાળ હોય, આપણા સફેદ વાળ ફૂટે ને એ એવા કઈડે મરી ગયા, ખબર નહીં શું કડતું હોય. એમ થાય કે આમ ખોદી નાખીએ ને એવી ખંજવાળ આવે. ઓલો લીમડાનો હાબુ વાપરીએ, પછી ઓલું સ્પેશિયલ શેમ્પુ આવે છે, આયુર્વેદિક શેમ્પુ અમારે વેચવા વાળા નીકળે, એના આપણે ઉપયોગ કરીએ. ખંજવાળ 2 દી થાય, રવિવારે ધોયું હોય, સોમ ને મંગળ ગયા, હજી બુધવાર હતો નહોતું ધોવું ને તોય ધોવું પડ્યું માથું. એવી ખંજવાળ ઉપડી હતી. ગરમી મને બહુ, કદાચ ગરમીની ખંજવાળ થાય મને. એટલી ગરમી થાય ને કે એની વાત જવા દો. આખો દી આપણે હળિયું કાઢતા હોય ને એટલે વધારે ગરમી થાય. હાલો બાને જરાક વાર ફોહલાવીને હોવડાવું જો હુવે તો. આવજો બધાય. સીતારામ.